હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 1 માનવ ભૂગોળ પરિચય. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભૂગોળ વિષયમાં પેપર સ્ટાઇલ વિશેની ચર્ચા છે તે કરી હતી અને ત્યારબાદ પ્રસ્તાવનાની કેટલીક વાતો છે તે આમાં આપણે જોઈ હતી કે જેમાં માનવ ભૂગોળ વિશે કેવા પ્રકારની વાતો છે કે ભૂગોળ છે તે પૃથ્વી વિશેનો પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો માનવ ભૂગોળ છે તે શું છે? તો કે માનવ ભૂગોળ છે તે આ અભ્યાસને માનવીય અભિગમની સાથે જોડીને અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે માનવ ભૂગોળ, જેનો મુખ્ય હેતુ છે તે યથાર્થતાને જાણવી, ટુ નો ધ રિયાલિટી. પદ્ધતિસરના અભિગમને આધારે અને પ્રાદેશિક અભિગમના આધારે ભૂગોળનું જ્ઞાન છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમાં આપણે ચર્ચા કરી હતી કે પદ્ધતિસરનો અભિગમ એટલે એવા પ્રકારનો અભિગમ કે જેની અંદર ભૂગોળ વિષયનું ચોક્કસ પદ્ધતિથી જ્ઞાન છે કે માહિતી મેળવવામાં આવતી હોય છે. એટલે માહિતી એકત્રીકરણની જે પ્રક્રિયા છે તે ચોક્કસ પદ્ધતિથી એક ચોક્કસ હેતુસર છે એ ચાલતી હોય છે. જ્યારે પ્રાદેશિક અભિગમ છે તેમાં શું છે? પ્રાદેશિક અભિગમની અંદર જે તે પ્રદેશની મુલાકાત લઈને તે અભિગમથી તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે બર્નાર્ડ વેરેનિયસ તેમણે પોતાનું પુસ્તક જિયોગ્રાફિયા જનરલ્સમાં ભૂગોળને 2 વિભાગમાં વિભાજિત કર્યું: સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. આ 2 વિભાગના આધારે ભૂગોળ છે તે સામાન્ય ભૂગોળની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો? તો કે સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવ્યો કે પૃથ્વી છે એક એકમ છે. કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે મારે આ પેનનો અભ્યાસ કરવો છે તો પેનને એક એકમ તરીકે ગણીને તેનો અભ્યાસ કરવામાં આવે, એટલે કોઈ વસ્તુ તરીકે છે એ તેને ગણવામાં આવી અને તેનો અભ્યાસ છે તે સામાન્ય ભૂગોળમાં છે એણે કર્યો. વિશિષ્ટ ભૂગોળની અંદર જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે ભૂગોળની સાથે માનવ જીવન છે તે સંકળાયેલું છે. એટલે વિશિષ્ટ અભિગમની અંદર આ બાબતનો અભ્યાસ છે તે કરવામાં આવે છે. પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે, બરાબર છે કે માનવ ભૂગોળની અંદર મનુષ્ય છે એ જ કેન્દ્ર સ્થાને છે મુખ્યત્વે. તેની આસપાસ જે ક્રિયાઓ થાય છે તેનો અભ્યાસ છે તે અહીં લેવામાં આવેલો છે. એટલે માનવ કેન્દ્ર સ્થાને છે. માનવીના નિવાસ સ્થાન વિસ્તારના આધારે તેની પ્રવૃત્તિ છે તે નક્કી થાય છે. જેમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી ખેતીની પ્રવૃત્તિ કરે છે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવી જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે જુદા જુદા વિસ્તારમાં જ્યાં જ્યાં જે મનુષ્ય વસવાટ કરે છે તેના આધારે તેની ત્યાંની પ્રવૃત્તિઓ છે તે નક્કી થતી હોય છે. એ સમુદ્ર કિનારે કોઈ પણ વ્યક્તિ છે એ રહેતો હોય તો એ શું પ્રવૃત્તિ કરતો હશે? તો કે મુખ્યત્વે એ સમુદ્ર પેદાશો એટલે કે દરિયામાંથી જે કોઈ જીવો પ્રાપ્ત થાય છે તેને એકત્રિત કરવાની પ્રવૃત્તિ કરતો હશે, અથવા તો મત્સ્ય પ્રવૃત્તિ છે એ કરતો હશે. આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું છે. વેરેનિયસે આ બાબતને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વિભાજિત કર્યું: ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. ખગોળ વિષયક એટલે કે પૃથ્વી ખગોળશાસ્ત્ર આખું અહીંયા, બરાબર છે. એટલે જુદા જુદા ગ્રહોની એક ગ્રહ બીજા ગ્રહ ઉપર કેવા પ્રકારની અસર કરે છે તે દરેક બાબતને છે એમાં સાંકળી લીધેલી છે. બીજું સ્થળીય લાક્ષણિકતાઓ એટલે કે જે તે સ્થળની લાક્ષણિકતાઓ એટલે લક્ષણો, કે જુદા જુદા સ્થળ ઉપર તમે જાઓ તો એ સ્થળને ઓળખવું કેવી રીતે, કે તેનો પરિચય કેવી રીતે આપવો, તેની એક ચોક્કસ લાક્ષણિકતા હોય છે જેને આપણે સ્થળીય લાક્ષણિકતાઓ તરીકે ઓળખાવીએ છીએ.
અને માનવીય લાક્ષણિકતાઓ. મનુષ્યની પણ ચોક્કસ લાક્ષણિકતા હોય છે. જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરતા મનુષ્યની પ્રકૃતિ, તેની લાક્ષણિકતાઓ પણ અલગ અલગ પ્રકારની જોવા મળતી હોય છે. તો આ રીતે ભૂગોળ છે તેને 3 વિભાગમાં છે એ વિભાજિત કરવામાં આવેલું છે. વેરેનિયસ દ્વારા તેના પેટા 3 વિભાગ છે, બરાબર છે. પર્યાવરણ સાથેના આંતર સંબંધોથી ભૂગોળનું તેણે અભ્યાસ ક્ષેત્ર તૈયાર કર્યું. જો જિયોગ્રાફિયા જનરલ્સમાં એણે ભૂગોળને 2 વિભાગમાં વહેંચ્યું. બંને પ્રશ્ન પૂછાઈ શકે. બર્નાર્ડ વેરેનિયસે જિયોગ્રાફિયા જનરલ્સમાં અથવા તો પોતાના પુસ્તકમાં ભૂગોળને કેટલા વિભાગમાં વિભાજિત કરેલું છે, ક્યાં ક્યાં? તો બર્નાર્ડ વેરેનિયસે પોતાનું પુસ્તક જિયોગ્રાફિયા જનરલ્સમાં ભૂગોળને 2 વિભાગમાં વિભાજિત કરેલું છે, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. જ્યારે પર્યાવરણ સાથેના આંતર સંબંધોથી ભૂગોળના વિષય વસ્તુને કેટલા વિભાગમાં વિભાજિત, ઓલું ભૂગોળને વિભાજિત કર્યું છે, અહીંયા ભૂગોળના વિષય વસ્તુને કેટલા વિભાગમાં વિભાજિત કરેલું છે? તો કે 3 વિભાગમાં. ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. ભૂગોળ સંકલિત, અનુભવિક અને વ્યવહારિક પ્રેક્ટિકલ વિજ્ઞાન છે, એવું પણ બર્નાર્ડ વેરેનિયસે જ કીધું છે કે ભૂગોળ છે તે સંભવિત વિજ્ઞાન છે, સંકલિત છે, એટલે કે એક શાખાને, ભૂગોળની એક શાખા છે તેની અન્ય શાખાની સાથે સંકળાયેલી છે. સાથે સાથે જ ભૂગોળ છે તે આનુભવિક પણ છે, એટલે કે અનુભવના આધારે, કારણ કે જે તે સ્થળના આબોહવા વિશેનો અભ્યાસ કરવો હોય તો લાંબા સમય સુધી ત્યાં વસવાટ કરવો પડે અને તેના અનુભવના આધારે ત્યાંની આબોહવાનો અભ્યાસ છે તે કરી શકાય છે. અને વ્યવહારિક છે, આપણને વ્યવહારિક એટલે વ્યવહારમાં ઉપયોગી થાય તેવા પ્રકારનું વિજ્ઞાન છે. ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અથવા તો પાસાનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે, કે પૃથ્વી સપાટી ઉપર આવેલા જુદા જુદા તત્વો અને પાસાઓનો માનવીના સંદર્ભમાં, એટલે કે વ્યક્તિ તે કેવી રીતે કાર્ય કરે છે તેના સંદર્ભમાં ભૂગોળ છે તે અભ્યાસ કરે છે. તો આ રીતે માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, પ્રાકૃતિક અને ભૌતિક તત્વો, માનવીય અને સાંસ્કૃતિક તત્વો. હવે જો પ્રાકૃતિક અને ભૌતિક તત્વો શું છે, તો કે કુદરતી રીતે જે તત્વો તૈયાર થયેલા છે એ પ્રાકૃતિક અને ભૌતિક તત્વો છે, જેમાં મનુષ્યએ કાંઈ જ કરેલું નથી. નદીઓ, વૃક્ષો, પહાડો, આ બધું કુદરતી રીતે તૈયાર થયેલા તત્વો છે. તો આ તત્વોને આપણે કેવા તત્વો કહેશું? પ્રાકૃતિક કે ભૌતિક તત્વો. માનવીય તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થશે? માનવીય અને સાંસ્કૃતિક. તો કે મનુષ્યએ કુદરતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતે જે તત્વોનું નિર્માણ કરેલું છે તેને માનવીય અથવા તો સાંસ્કૃતિક તત્વો કહેવામાં આવે છે. આ તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ વિકસી છે. પ્રાકૃતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જિયોગ્રાફી અને માનવ ભૂગોળ એટલે કે હ્યુમન જિયોગ્રાફી. પ્રાકૃતિક ભૂગોળની અંદર આપણે વાત કરી તેમ કુદરતી બાબતોનો અભ્યાસ થશે કે જે કુદરતી પર્યાવરણની સાથે આંતરક્રિયા કરીને બનાવેલી છે તે, અને માણસે જે પર્યાવરણની સાથે આંતરક્રિયા કરીને બનાવેલી છે તે માનવ ભૂગોળમાં સમાવિષ્ટ થશે. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપ્યું. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. કે માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધો, કારણ કે આપણે દરેક ચીજ વસ્તુઓ જે પ્રાપ્ત કરીએ છીએ અંતે તો એ ક્યાંથી મળે છે આપણને? ભૂગોળમાંથી જ. એટલે કે પૃથ્વી ઉપરથી કુદરતી રીતે પ્રાપ્ત થયેલી વસ્તુઓ છે એનું આપણે જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ, પણ એનો મુખ્ય સ્ત્રોત તો કયો છે? ભૂગોળમાંથી જે આપણને, એટલે કે પૃથ્વી ઉપરથી જ પ્રાપ્ત થાય છે, કુદરત પાસેથી જ મળે છે. તો ભૂગોળવેતાઓએ તેને આ રીતે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે તેણે નવી શાખા વિકસાવી, માનવ ભૂગોળ, હ્યુમન જિયોગ્રાફી. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. હવે ખ્યાલ આવ્યો તમને? માનવ ભૂગોળ છે
તે કેવી રીતે ઉદ્ભવ્યું? તો કે સૌથી પહેલાં બર્નાર્ડ વેરેનિયસ છે, તેણે ભૂગોળને સમજવા માટે શું કર્યું? એને બે વિભાગમાં વિભાજિત કર્યું. કયા કયા? તો કે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. બરાબર છે. હવે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળમાંથી ભૂગોળની લાક્ષણિકતાઓ એણે 3 દર્શાવી: ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. અને તેના આધારે ભૂગોળને બીજા બે વિભાગમાં વિભાજિત કર્યું કે પ્રાકૃતિક તત્વો અને ભૌતિક તત્વો છે એ ભૂગોળ ઉપરથી પ્રાપ્ત થાય છે. તો આ બંનેના આધારે છે એ ભૂગોળને પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એમ બે શાખામાં વિભાજિત કરી શકાય. 19મી સદીમાં પછી એમણે એવું કીધું કે પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. કારણ કે માણસ છે એ વસવાટ ક્યાં કરે છે? તમે એમ કહેશો કે સર આપણે તો ઘરમાં રહીએ છીએ, પણ એ ઘર ક્યાં છે? પૃથ્વી ઉપર છે. પછી અમેરિકામાં હોય, ઇન્ડિયામાં હોય, ચીનમાં હોય કે પાકિસ્તાનમાં હોય, પણ છે ક્યાં? પૃથ્વી ઉપર છે. તો પૃથ્વી છે એ જ આપણું મુખ્ય રહેઠાણ સ્થાન છે. બરાબર ને? તો માનવ ભૂગોળનું અભ્યાસ કરવા માટે તેણે પૃથ્વીને મનુષ્યના ઘર તરીકે અભ્યાસ કરવાનું પ્રથમ સોપાન છે તે હાથમાં લીધું. માનવ ભૂગોળ 3 બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે. એ કઈ કઈ 3 બાબતો છે? તો કે એ 3 બાબતોની અંદર પ્રાકૃતિક તત્વો અને માનવ જગતના સંબંધો વચ્ચેનો સંબંધ, સોરી ફોર સમ ટેકનિકલ ઇશ્યુઝ. પ્રાકૃતિક ભૂગોળને પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, માનવીની પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. આ માનવ ભૂગોળને 3 બાબતો સાથે સંબંધ રહેલો છે. પહેલો તો કે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, કે કુદરતી તત્વો છે તેનો આપણી સાથે સીધો સંબંધ છે, કારણ કે આપણે તેની સાથે સમાયોજન સાધીને રહેવાનું છે. બીજું, માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. અને ત્રીજું, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સ્થાનિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. આ 3 બાબતો સાથે માનવ ભૂગોળનો સંબંધ રહેલો છે. માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. આપણે વિકાસ ઉપર જે કંઈ ગતિવિધિઓ એટલે કે પ્રવૃત્તિઓ જે કંઈ કરીએ છીએ તેના ઉપર ભૌતિક પર્યાવરણ એટલે કે કુદરતી પર્યાવરણ છે તેની આપણા ઉપર અસર થાય છે, આપણી દરેક પ્રવૃત્તિઓ ઉપર. બરાબર? કારણ કે જો વરસાદ હોય તો આપણે તરત રેઇનકોટ પહેરીને નીકળશું, શિયાળો હોય તો આપણે સ્વેટર પહેરીને નીકળશું. આપણી પ્રવૃત્તિઓ છે તેના સમયમાં પણ આપણે ફેરફાર કરીશું. તો આ બધી ભૌતિક પર્યાવરણની અસર છે જે માણસની દરેક ગતિવિધિ ઉપર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. અને મનુષ્ય છે એ ભૌતિક પર્યાવરણની સાથે અનુકૂલન સાધી લે છે, કારણ કે અનુકૂલન જ સાધવું પડે. ભૌતિક પર્યાવરણની પાસે મનુષ્ય છે તે કશું જ કરી શકતો નથી, એટલે તેની સાથે તે અનુકૂલન સાધીને
સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે, એટલે કે આપણી સંસ્કૃતિ છે તેના પર્યાવરણની રચના છે તે મનુષ્ય દ્વારા થતી હોય છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો ગતિશીલ છે, એટલે કે સતત ગતિ કરતા હોય તેવા છે. આગળ જેમ જેમ પ્રવૃત્તિઓ થતી જાય તેમ તેમ માણસ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોમાં પણ ફેરફાર થતો જતો હોય છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, સાંસ્કૃતિક પર્યાવરણ, ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રાકૃતિક અને માનવ અવિભાજ્ય ઇનડિવિઝિબલ તત્વો છે. બંને સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતા જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે કે જેમાં માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. કે માનવ ભૂગોળ છે એવા તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત છે તે થતા હોય છે. ભૂગોળની વ્યાખ્યાઓ છે એ તમને જુદા જુદા ભૂગોળવેતાઓ દ્વારા આપવામાં આવેલી છે. તે પણ એકવાર આપણે જોઈએ કે ફેડરિક રેડઝેલે શું કીધું છે. તો એમણે એવું કીધું છે કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. કુમારી એલન સી સેમ્પલે એવું કીધું છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. જો પૃથ્વી અસ્થિર છે, તે સ્થિર નથી, તે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે અને સૂર્યની ફરતે પરિક્રમણ પણ કરે છે. એટલે અસ્થિર પૃથ્વી છે અને મનુષ્ય ક્રિયાશીલ છે. મનુષ્ય પણ કેવો છે? ક્રિયાશીલ છે, સતત કોઈને કોઈ ક્રિયા કરતો હોય તેવા પ્રકારનો છે. તો ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ ફેરફાર થતા હોય તેવા સંબંધોનું અધ્યયન માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. પોલ વિડાલ ડી લા બ્લાશાએ માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા એવું કીધું છે કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. અને એલ્સવર્થ હન્ટિંગ્ટન એવું કહે છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓનો પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. જુદા જુદા ભૂગોળવેતાઓએ ભૂગોળની વ્યાખ્યા છે તે આ પ્રમાણે કરી છે. આ સિવાય એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનો, આ બધા વિદ્વાનો છે, ભૂગોળવેતાઓ છે, તેમણે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપ્યું હતું. કે ઇતિહાસ ઉપર જે તે વિસ્તારની ભૂમિ છે તેનો ખાસ પ્રભાવ છે તે રહેલો છે. અને તે પ્રભાવ પણ કેવો છે? ડાયનેમિક એટલે કે ગદ્યાત્મક પ્રભાવ છે તે રહેલો છે. આપણે જોઈએ ત્યાર પછી રેડઝેલ અને કુમારી એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. જ્યારે હન્ટિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાનું પ્રભુત્વ સમજાવ્યું. હન્ટિંગ્ટને શું કીધું કે સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાનું જ પ્રભુત્વ છે. અને વાત પણ સાચી છે. તમે જુઓ તો આબોહવાના આધારે જ મનુષ્યની દરેક જે તે વિસ્તારના વસવાટ કરતા મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ છે તે આબોહવાના આધારે નક્કી થાય છે. એટલે તેણે પણ બરાબર કીધું છે. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ પર માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો એકબીજાની સાથે બંને કેવી રીતે જોડાયેલા છે તેને પ્રાધાન્ય એટલે મહત્ત્વ આપે છે. માનવ ભૂગોળ એ ગદ્યાત્મક એટલે કે ડાયનેમિક વિજ્ઞાન છે. માનવ ભૂગોળના વિષય વસ્તુની સાથે
વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે, કારણ કે સતત આછી ક્રિયા ચાલતી રહે છે, બરાબર છે. અને તેના આધારે માનવ ભૂગોળની બાબતોમાં પણ ફેરફારો છે તે થઈ રહ્યા છે. એટલે તેના વિષય વસ્તુમાં વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. હવે આપણે માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રની સમજ મેળવીએ. બધું તમે સમજશો ને એટલે તમને વ્યાખ્યા પણ સમજાઈ જશે, તેનું વિષય વસ્તુ સમજશો એટલે આગળનું સમજાતું જશે. એટલે ઘણી વખત તમને એવું થતું હોય કે આમાં છે બધું ઉપર થઈ જાય છે, તો એવું ન વિચારતા આગળ આગળ જેમ પાઠ ચાલશે ને, અત્યારે તમારે જે યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે, એ કરતા જજો. એટલે આગળ જેમ જેમ ચાલશે તેમ તેમ તમને પાછળની બાબતો છે એની મેળે ક્લિયર થતી જશે કે હા આવું છે, એ આપણે વ્યાખ્યામાં ભણી ગયા, એ વ્યાખ્યા આ કહેવા માગે છે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માનવ ભૂગોળનું વિષય વસ્તુ છે તેની ચર્ચા કરીશું. આજના લેક્ચરની અંદર આપણે બર્નાર્ડ વેરેનિયસે માનવ ભૂગોળને સમજવા માટેની જે કોઈ બાબતો કહી તેના વિશેની ચર્ચા કરી. પ્રાકૃતિક અને ભૌતિક ભૂગોળ, પ્રાકૃતિક ભૂગોળ એટલે કે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ તેના વિશેની વાત છે એ આજના લેક્ચરના કરી. ભૂગોળનું વિષય વસ્તુ કોની કોની સાથે તેને સંબંધ છે તેના વિશેની ચર્ચા છે તે કરી. અને ભૂગોળની વ્યાખ્યાઓ જુદા જુદા વિદ્વાનો દ્વારા આપવામાં આવેલી છે. તે પહેલી વ્યાખ્યા આપણે અહીંયા જોઈ, જીન બ્રુન્સે જે વ્યાખ્યા આપી છે તે, અને બાકીની આ 4 વ્યાખ્યા, ટોટલ 5 વ્યાખ્યા છે તે આજે આપણે માનવ ભૂગોળની જોઈ. 5 વ્યાખ્યા 2 વખત લખીને પાકી કરવાની છે, કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ભૂગોળ વેતાના મત મુજબ ભૂગોળને શું કહેવામાં આવેલું છે. જો તે અહીંયા પાછું ક્લિયર કરેલું છે કે એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ પડે છે તેને મહત્ત્વ આપ્યું છે. ત્યાર પછી રેડઝેલ અને કુ એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ અને માનવ ક્રિયાઓનો કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. જ્યારે હન્ટિંગ્ટને શું કીધું કે સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. માનવ ભૂગોળ એ ગદ્યાત્મક એટલે કે ડાયનેમિક વિજ્ઞાન છે. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રની સમજ છે તે મેળવીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.